શૈલેષભાઈ, તમે અમારી ધર્મજ ક્રોપ ગાર્ડની કઈ નવી પ્રોડક્ટ વાપરી હતી અને એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો? ઉર્જા પોટાશ 346 હા, અને એ છંટકાવ કર્યો 15 દિવસ થયા મગફળીમાં. બરાબર. અને મગફળીમાં ભરાવદાર દાણા થયા, બીબર રિયની બીબર જે હુયો બેઠો હતો એ બધો બીબર થઈ ગઈ અને ભરાવદાર દાણો થાય. અને આનું પ્રમાણ રાખ્યું હતું 15 લીટર પાણીમાં 9 ગ્રામ 9 ગ્રામનું પ્રમાણ છે. અને બહુ સારું રિઝલ્ટ છે ને સારું ઉત્પાદન છે આનું. બરાબર. આ દોડવા આ રીતના બધા ભરાવદાર થવા માંડ્યા. હા. અને હજી એક રાઉન્ડ મારવાનો છે. 20 દિવસ થયા ને હજી એક રાઉન્ડ મારી દે એટલે 20 દિવસ પછી માંડવો ઉપડે એમ છે. તમે જ્યારે આ ઉર્જા પોટાશનો ઉપયોગ કર્યો એની પહેલા તમારી મગફળીમાં શું પોઝિશન હતી? ત્યારે પીળાશ વધારે હતી. હા. અને હુયાનું પ્રમાણ ઓછું હતું. હા. એ પછી હુયાનું પ્રમાણ બહુ ઝાઝું થયું. હા. અને બહુ સારું રિઝલ્ટ છે. હા, બરાબર. તમે જોઈ શકો છો કે અત્યારે મગફળીના પાકની અંદર સોયાનું પ્રમાણ પૂરેપૂરું બધું બેસી ગયું છે અને મગફળીમાં બીબડનો બહુ પ્રશ્ન હતો, જે અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે એકદમ બધા જે દોડવા છે બધા ભરાવદાર થઈ ગયા છે. તો આજે વિડીયો છે તમારો અમે બીજા ખેડૂત મિત્રોને પણ બતાવીશું. આભાર.